ઘણા વર્ષો બાદ પ્રથમવાર સોનેત ગામમાં સમરસતા જોવા મળી. સમરસતાનો જશ ગ્રામજનોને મળ્યો. સુઈ ગામના સોનેત ગામમાં બિનહરીફ સમરસ ચૂંટણી ગામમાં ખુશીનો માહોલ. બિનહરીફ સરપંચ પદે ચૌધરી ગંગારામભાઈ તેમજ ઉપસરપંચ તરીકે ઠાકોર ભેમાભાઈની વરણી. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ખાકી રહેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ તાજેતરમાં જાહેર કરવામાં આવી હતી. તે પૈકી સુઈ ગામના સોનેત ગામમાં બિનઅનામત સીટ આવી હતી, જેમાં સરપંચના ઉમેદવારો ચૂંટણી લડવા થનગની રહ્યા હતા. પરંતુ ગામમાં ચૂંટણીને લઈ કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ ન થાય અને ગામમાં શાંતિનો માહોલ બની રહે તે માટે સોનેત ગ્રામજનો દ્વારા આશાપુરા માતાજીના પ્રાંગણમાં એકત્ર થયા. તેમાં સરપંચ કોને રાખવા તે મુદ્દે ચર્ચાઓ ચાલી હતી. તેવામાં ઘણા સરપંચ પદ માટે ફોર્મ ભરવાની તૈયારી કરતા હતા અને ગ્રામજનોના સંવાદ વચ્ચે નાનું ઘર્ષણ પણ જોવા મળી રહ્યું હતું અને માહોલ શાંતિ ડોળાય તેવો બની રહ્યો હતો. ત્યારે ગામના સન્માનનીય ભૂતપૂર્વ કારોબારી તાલુકા પંચાયત અધ્યક્ષ શ્રી જાડેજા ભૂપેન્દ્રસિંહ દિલીપસિંહ આ માહોલ વધારે ઉગ્ર ના બને અને ગ્રામમાં શાંતિ જળવાઈ રહે તે માટે ગ્રામજનોને વિનમ્ર વિનંતી કરી હતી કે જો આપ સૌ મારી વાત માનો તો નવા કોઈ ચૂંટણી લડશો નહીં અને બે જૂના ચૂંટણીમાં હારી ગયેલા એક ઠાકોર સમાજના અગ્રણી ઠાકોર ભેમાભાઈ અને એક ચૌધરી સમાજના અગ્રણી ચૌધરી ગંગારામભાઈ આ બંનેને સરપંચ તેમજ ઉપસરપંચ બનાવી અને બિનહરીફ જાહેર કરીએ તો કેવું સારું. તો ગ્રામજનોએ જાડેજા ભૂપેન્દ્રસિંહની વાતને માને રાખી અને આશાપુરા માતાજીના પ્રાંગણમાં સૌ ગ્રામજનો 18 આલમની હાજરીમાં 2 ચિઠ્ઠી રાખેલી. એમાં પહેલી ચિઠ્ઠી સરપંચ અને બીજી ચિઠ્ઠી ડેપ્યુટી સરપંચ. એમાં પ્રથમ ચિઠ્ઠીમાં ચૌધરી ગંગારામભાઈ કરશનભાઈનું નામ આવ્યું. એટલે સૌ ગ્રામજનોએ સાથે મળી ચૂંટણી બિનહરીફ સમરસ જાહેર કરી અને સોનેત ગામના સરપંચ તરીકે ચૌધરી ગંગારામભાઈ વડીલ અને ડેપ્યુટી સરપંચ તરીકે ઠાકોર ભેમાભાઈ રવજીભાઈ ભગત તરીકે ગામની સર્વાનુમતિથી જાહેર કરવામાં આવ્યા હતા, જેથી ગ્રામજનોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર નાથાલાલ ઠાકોર, રાધનપુર. એક ચીઠી લે સાહેબ ના હાથમાં આલો. જય મા આશાપુરા, જય મારી મા, જય મા, જય આશાપુરા મા, જગત મા આપુરા ઉભા. પટેલ ગંગારામભાઈ કરશનભાઈ. બોલો ગોપી સર ભેરવની. હજી બીજી તાળો. આ બીજી તાણો, આ બીજી તાણો એટલે